તો વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારા આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા આવનાર દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ, જે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહેલ છે. તો મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે એક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. અને મિત્રો, ખાસ જણાવો કે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે, તો ખાસ કરીને વિડીયો ધ્યાનથી પૂરો જોજો. તો મિત્રો, તમારે અહીંયા કશું જ કરવા નથી. મિત્રો, સૌપ્રથમ તમારે ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેવાની રહેશે. ગેલેરી ઓપન કર્યા બાદ તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે. મિત્રો, ફોટો સિલેક્ટ કર્યા બાદ આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું. ત્યારબાદ ફોટોને એન્ડ સુધી ખેંચી લેશું અને આપણે આ રીતે નીચે સેટ કરી લેશું. તો મિત્રો, અહીંયા આપણે ફોટો તો સેટ થઈ ગયા છે. મિત્રો, હવે આપણે એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે. તો આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ફરી ગેલેરી ઓપન કરી લેશું. ત્યારબાદ વિડીયોની ક્લિપ સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ વિડીયોની ક્લિપને આપણે કંઈક આ રીતે નીચે લઈ લેવાની રહેશે. મિત્રો, તમે આ નીચે લીધા બાદ આપણે બેટિંગ ઓપોસિટીમાં જઈને આપણે લાઇટમાં જઈને એને આપણે સ્ક્રીન કરી લેવાનું રહેશે. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો આપણે ક્લિપ સેટ થઈ ગઈ છે. તો મિત્રો, અહીંયા આપણે વિડીયોની ક્લિપને થોડી કટ કરી લેવાની રહેશે, તો આપણે કટ કરી લેશું. અને આ મિત્રો, આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો. તો ફાઇનલી મિત્રો, અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, હવે આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લેશું. મિત્રો, કોમેન્ટમાં કહેતા જજો હવે પછી આગળનો વિડીયો કયા ટોપિક ઉપર લાવશું. અને મિત્રો, તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો ના કરી હોય તો જરૂર ફોલો કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. તો મિત્રો, મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં.